સાચી વાત બેદળકની અંદર પિંકેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવાના છીએ કે બાલાસુંદરની અંદર જે ડમ્પિંગ સાઇટ આવી હતી એ સાઇટ તો બંધ થઈ ગઈ છે, પરંતુ એવી જ બીજી એક કંપની છે અને એ કંપની રૈયલોથી ભાટલા ગામની વચ્ચે આવેલી છે અને આ કંપનીનું નામ છે મહેતા પેટ્રોકેમિકલ્સ અને તેના ઓનર છે નિર્મમ મહેતા। હવે આ જે કંપની છે, કંપનીમાંથી જે કેમિકલ્સ છૂટું પડે છે એનું નામ છે સોડિયમ મેક્થોસાઇડ અને આ સોડિયમ મેક્થોસાઇડ જે છે એ કેમિકલ એટલું ઝેરી છે કે જેની કલ્પના પણ તમે ના કરી શકો। આ કેમિકલ્સના કારણે તમે જુઓ તો તમને આ પાણીના લીધે અને જે ગેસ છૂટો પડે છે, ગેસને લઈને તમને ગળામાં પણ તકલીફ થઈ શકે છે। જો કદાચ ભૂલથી આ પાણી તમારી આંખો ધોવામાં આવે તો તમારી આંખોની દ્રષ્ટિ પણ ઓછી થઈ શકે છે અને ચામડીના રોગો છે, કેન્સર જેવા રોગો છે થવાનું પ્રમાણ વધેલું છે અને આજુબાજુના કંપનીના આજુબાજુના ઓછામાં ઓછા 20 થી 25 ગામો સુધી આ પાણી પહોંચી ગયું છે અને બિલકુલ ડમ્પિંગ સાઇટમાં જે પ્રમાણે પાણી આવતું હતું એ પ્રકારનું પાણી આ કંપનીમાંથી છોડવામાં આવે છે અને જેના કારણે ઊંડા કૂવા છે, બોર છે અને જે તળાવો છે એની અંદર પણ આ પ્રકારનું પાણી આવેલું છે। અને જે તમે TDSની વાત કરીએ તો ડમ્પિંગ સાઇટ જે ચાલતી હતી એનું TDSનું પ્રમાણ આ પાણીમાં કેમિકલ્સનું પ્રમાણ જે હતું એ 5500 થી 6000 જેટલું હતું, જ્યારે અહીંયા જે TDSની માપણી ચકાસણી કરવામાં આવી છે એમાં તમે જુઓ તો 9000 ઉપર TDS જોવા મળ્યો છે। એનો મતલબ એ છે કે આ જે કેમિકલ્સ છે એ કેમિકલ્સ ડમ્પિંગ સાઇટમાં આવતા કેમિકલ્સ કરતાં પણ વધારે ખતરનાક છે અને જો આ વહેલી તકે આ બંધ કરવામાં નહીં આવે તો આજુબાજુના ગામના જે લોકો છે એમના માટે જીવન જીવવું મુશ્કેલ બની જશે। આને લઈને આ મુદ્દો ઉઠાવ્યો હતો જે જિલ્લા પંચાયતના સદસ્ય છે ઇન્દ્રજીત ચૌહાણે અને પહેલા એમણે કંપનીમાં જવાની વાત કરી, પરંતુ કંપનીના ઓનરે એમને અંદર જવા દીધા નહીં અને એમની ફરિયાદના કારણે GPCPની ટીમ છે એ ટીમ આવી પહોંચી હતી અને એમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તો આને લઈને હવે શું આગળ કાર્યવાહી થશે એ તો આવનારો સમય જ કહેશે, કારણ કે ગામના જે સરપંચ છે એ સરપંચ પણ આમની સાથે જોડાયેલા હોય એવું લાગી રહ્યું છે અને એ પણ જે લોકોની ફરિયાદ છે એ સાંભળતા નથી, કારણ કે એમનો કંઈક ને કંઈક હિસ્સો આપણે માની શકીએ છીએ કે કંપનીની અંદર હશે। એને લઈને એ કોઈ પણ પ્રકારનો જવાબ પણ આપતા નથી, લોકોને સપોર્ટ પણ કરતા નથી। પરંતુ સાચી વાત બેદળકની ટીમ આજે ત્યાં ગઈ અને આ જે પર્દાફાશ છે પર્દાફાશ કરવામાં આવ્યો છે અને લોકોની ઉગ્ર માંગ છે કે આ કંપની જલ્દીથી જલ્દી બંધ કરવામાં આવે। તો ત્યાં સુધી જોતા રહીએ સાચી વાત બેદળક। ચેનલને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો।